વલસાડના ડુંગરી પોલીસે 3 જિલ્લામાં વાહન ચોરીનો તરખાટ મચાવનાર સુરતના શખ્સને 4 બાઇક સાથે દબોચ્યો। વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે। પોલીસે વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરનાર સુરતના એક રીઢા ગુનેગારને 4 બાઇક સાથે ઝડપી પાડી વાહન ચોરીના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। મળતી વિગતો મુજબ સુરત વિભાગના આઈજીપી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ ડુંગરી પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર 48 પર વાધરધરા પોલીસ ચોકી સામે વાહન ચેકિંગમાં હતી। આ દરમિયાન સુરત તરફ જઈ રહેલી એક હોન્ડા સાઇન બાઇક નંબર GJ 15DB 8993 પર સવાર શખ્સને અટકાવી પૂછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો। કડકાઈથી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બાઇક વલસાડ સિટી વિસ્તારમાંથી ચોરેલી હતી। પકડાયેલા આરોપી સરફરાજ મિયા પંડોલિયા રહે સલબાતપુરા સુરત એ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી કુલ 4 મોટરસાયકલની ચોરી કરી હતી। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વર્ષ 2015થી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો। પોલીસે આરોપી પાસેથી 1,25,300ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં એક હોન્ડા સાઇન મોટરસાયકલ, 3 હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, 3 ચાવી અને 3 આરસી બુક ઝડપી પાડ્યા હતા। આ ધરપકડથી વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વાહન ચોરીના શોધાયેલા ગુનાઓ ઉકેલવામાં ડુંગરી પોલીસને સફળતા મળી છે। હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।